નમસ્કાર દર્શક મિત્રો. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ખાસ કરીને નોકરિયાત માણસો પૂરક આવક માટે શેર બજારમાં રોકાણ કરતા હોય છે. આજે આ ચર્ચા થકી 2026ના વર્ષમાં શેર બજારમાં રોકાણ કેવું રહેશે, કયા પરિબળો એના ઉપર અસર કરશે, કુલ મળીને શેર બજારની રૂખ કેવી રહેશે અને કઈ સાવચેતી રાખીએ તો આપણે બે પૈસા કમાઈ શકીએ, એની વિગતવાર ચર્ચા 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણનું જે બજેટ આવ્યું તેના અનુસંધાને આપની સમક્ષ અહીંયા પ્રસ્તુત કરવાનો હું પ્રયત્ન કરું છું. દોસ્તો, એક વસ્તુ સમજીને રાખવી કે શેર બજાર પોતે નોટો છાપતું નથી. એમાં કોઈ કમાવે છે તો કોઈ ગુમાવે છે, અને એટલે તમને ક્યારેક કોઈ એમ કે આ શેરમાં રોકાણ કરો ને આટલા બધા પૈસા મળશે તમને, તો તમારી જાતને એ પ્રશ્ન પૂછી જોજો કે એ સામે ગુમાવનાર કોણ હશે. કારણ કે કોઈ ગુમાવતું નથી તો તમે કમાતા નથી. અને ઘણીવાર એવું બને છે કે નીચા ભાવે શેર ખરીદી અને જે લોકોએ કોર્નર કર્યા હોય એ લોકો બજારમાં ટીપ વેચતી મૂકીને એક પ્રકારની કૃત્રિમ ડિમાન્ડ ઊભી કરે છે, જેમાં રોકાણકાર જો કાળજી ન રાખે તો ફસાય છે. અને તમે જ્યારે શેર ખરીદતા હો છો એ ભાવે પેલા લોકો નફો લઈને એમાંથી છૂટા થઈ જતા હોય છે. પછી તમે રાહ જુઓ છો કે હવે આ શેરમાં ભાવ વધે અને આટલું મળવાનું હતું વળતરને, તો કંઈ થતું નથી, છેવટે કંટાળો છો. તો એનું એક માત્ર કારણ એ છે કે શેર બજારમાં રોકાણ કોઈની ટીપ ઉપરથી ના કરો. તમે જાતે અભ્યાસ કરો, એના ભાવ ભૂતકાળમાં કેવા રહ્યા છે. ભાવ સરસ હોય, વધારો પણ સરસ મળતો હોય, પણ શેર બજારમાં એ શેરોનું ટર્નઓવર ઓછું હોય, વોલ્યુમ ઓછું હોય, તો તમારે જ્યારે શેર વેચવા હશે ત્યારે વેચવામાં તકલીફ પડશે તમને. માટે તમે એવી કંપનીમાં રોકાણ કરો કે જેમાં મેનેજમેન્ટ સારું હોય, એ જે પ્રોડક્ટ બનાવે છે તેનું ભવિષ્ય હોય, એ કંપનીનો ઇતિહાસ ડિવિડન્ડ આપવાનો, બોનસ આપવાનો સારો હોય. અને અત્યારે તો આ બધી જ બાબતો તમને ઉપલબ્ધ બની શકે છે નેટ પરથી. અને સરવાળે એના શેરો પ્રમાણમાં વ્યાજબી ભાવે તમે લઈ શકતા હો. આ કાળજી રાખીને જો તમે શેર બજારમાં રોકાણ કરશો તો ક્યારેય ગુમાવવા દાડો નહીં આવે, પસ્તાવા દાડો નહીં આવે. બીજી એક નાની વાત, તમે 100 રૂપિયાના ભાવે શેર ખરીદો છો ત્યારે નક્કી કરી લો કે તમારે કેટલા ટકા નફો રળવો છે. 20%, 30%, 40%, 50%? નક્કી કરી લો. અને તમે કેટલા સમય માટે આ રોકાણને અહીંયા બાંધી રહ્યા છો. જો તમે ટૂંકા ગાળાના રોકાણકાર હો તો નફાનું ધોરણ વ્યાજબી રાખી અને તમારા શેર એ નફો આપે તે કિંમતે જાય ત્યારે વેચીને નફો છૂટો કરી લો. દોસ્તો, યાદ રાખો, શેર ક્યારેય સાચા ભાવે ખરીદી શકાતા નથી, સાચા ભાવે વેચી શકાતા નથી. તમે જે વેચો છો એ ભાવે તમને જો ધારેલ 30% નફો મળતો હોય તો 6 મહિના રહીને એમાં 100% નફો થવાનો હોય તો જોઈને જીવ ના બાળશો. તમને 30% જોઈતા હતા, તમે 40% નફો લઈને વેચી મારે, પછી વાત શું તમે? એટલે શેરના પ્રેમમાં પડશો નહીં
કે વધે છે ને વધે છે ને વધે છે ને. તમે જે નક્કી કર્યું હોય નફો આવે એના ઉપર 5-10% તમને લાગતું હોય કે હજુ વધશે તો 5-10% નફો આવે તો વેચી મારો. શેરો ઘટવા માંડે તો સ્ટોપ લોસ એટલે કેટલા ઘટાડે વેચવા છે નક્કી કરો ને એમાં છૂટા થઈ જાય. શેર એક કાગળિયું છે, પૈસા નથી. એ હંમેશા યાદ રાખજો ને, એના પ્રેમમાં ના પડતા. આ વાત શેરમાં તમે રોકાણ કરો છો ત્યારે હંમેશા યાદ રાખો. બીજું, ખેડૂત જેમ ખેતી કરે છે ત્યારે એ પહેલા ખેતરને ખેડે છે, ખાતર નાખે છે, જમીનની માવજત કરે છે, ત્યાર પછી બિયારણ સારામાં સારું લાવે છે, એટલે કે સારામાં સારી કંપનીમાં રોકાણ કરે છે, અને એ બિયારણને જમીનમાં દાટીને પાક વાવે છે. ક્યારેક વરસાદથી એ પાક ઉગવાનો હોય છે, ક્યારેક પાણત કરીને પાણી આપીને બહારથી ઉગવાનો હોય છે. પણ દોસ્તો, એ પાકના અંકુરો જમીન બહાર આવી ગયા, બિયારણમાંથી ફણગાઈ અને બહાર આવી ગયા અને છોડ વધવા માંડે એટલે પૂરું થઈ ગયું? ના. ખેડૂત શિયાળાની કડકડતી ઠંડીમાં જાગીને કોઈ ઢોરબોર હરાયું ના પડે, રોજણા એનું બગાડ ના કરે, એ માટે વાહુ જાય છે. આપણે બધા ગોદડામાં લપાઈને સુતાઈએ ત્યારે ખેતરમાં તાપણું કરીને બિચારો જાગતો હોય છે. એને જે પાક ઉગ્યો છે એમાં નિંદામણ હોય, નકામાં જે ઘાસ ઉગ્યું હોય તેને કાઢે છે, જેથી પાકને મળવા પાત્ર પોષણ પેલું નિંદામણ ના ખાઈ જાય. ત્યાર પછી યોગ્ય સમય ગોળ કરવો, ખાતર નાખવું, જંતુનાશક દવાઓ છાંટવી, એ વિધિ થાય છે. છેવટે પાક જ્યારે તૈયાર થાય છે ત્યારે એને ઉતારી લે છે. આ તમારા શેરનું ડિવિડન્ડ અથવા તો તમારો શેરમાં રોકાણ તમે જે ધાર્યું હોય તેટલું વળતર આપતું થઈ જાય એટલે તમારો પાક પાકી ગયો. પછી તમારે એને લણી લેવો પડે. જો ખેડૂત સમયસર પાકની લણણી નથી કરતો અને કમોસમી વરસાદ થાય છે, ખેતરમાં પડેલા પાથરા પલળી જાય છે, તો એના મોંમાં આવેલો કોળિયો જતો રહે છે. શેર બજારમાં પણ લોભમાં પડીને આજે વધે છે, કાલે વધે છે, હજુ તો આટલાય જશે, આમ થશે. જો તમે તમારા નાણાં ગાંઠે નહીં બાંધી લો તો કમોસમી વરસાદ એટલે કે શેર બજારમાં કોઈ પણ કારણસર પછડાટ આવી શકે છે. એ ટ્રમ્પનું ટેરિફ પણ હોઈ શકે, યુદ્ધ પણ હોઈ શકે, બીજા પણ કારણો હોઈ શકે, સરકારની નીતિ પણ હોઈ શકે. તો તમે જે નિર્ધારિત નફો રળવા ધાર્યો છે એ નફે તમે તમારા પૈસા ગાંઠે કરી લો દોસ્ત, સિવાય કે તમે બહુ લાંબા ગાળાના રોકાણકાર હો. એટલું યાદ રાખો, તમારા પૈસા તમારા ગજવામાં તમારી પાસે જેટલા સલામત છે એટલા બીજા કોઈની પાસે નથી. એ શેર બજારમાં રોકાણ કરો, સોનામાં રોકાણ કરો, ચાંદીમાં રોકાણ કરો, તો આ પાયાના સિદ્ધાંતો ખ્યાલમાં રાખો કે મારે કેટલું વળતર જોઈએ છે. પછી લોભને થોભના એમ બેસી રહેશો તો વધતા 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 ભાવ એક દિવસ ધડામ દઈને પડશે અને તમે માથે હાથ દઈને બેઠા હશો. આવું ના કરતા. શેરની માવજત એ ખેતી જેવી છે. તમે પહેલા સારું બિયારણ એટલે સારી કંપની શોધો છો, કાળજી લઈને એનો અભ્યાસ કરો છો, જમીન તૈયાર કરો છો, ખેડ કરો છો, ખાતર નાખો છો, એનું મેનેજમેન્ટ કેવું છે એનો અભ્યાસ કરો છો, અને છેવટે એ પ્રોડક્ટ એટલે ગઈ સાલ અમુક પાકના ભાવ વધારે પડતો પાક થયો એટલે પડી ગયા હતા, એટલે આ સાલ લોકો એનાથી દૂર રહેશે, તો હું એ વાવીશ તો મને વધારે પૈસા મળશે એવો તમને વિશ્વાસ હોય તો એની પ્રોડક્ટ કેવી છે તેનો અભ્યાસ કરો અને પછી રોકાણ કરશો. દોસ્તો, શેર બજાર તમને પૈસા આપી જશે જો અભ્યાસ કરશો, જો મહેનત કરશો, જો રોજબરોજ તમારા શેરની કાળજી રાખશો અને યોગ્ય સમયે પાક લણી લેશો અને પૈસા તમારી ગાંઠે બાંધી લેશો. તો આટલું કરશો તો
હું તમને ખાતરીથી કહું છું, તમે શેર બજારમાં નુકસાન નહીં કરો. સરવાળે 5 શેરમાં રોકાણ કર્યું, એમાં કદાચ એકાદમાં નુકસાન જાય તો બાકીના 4 સરભર કરી આપશે. ત્યારે આજે દોસ્તો 2026-27ના વર્ષમાં શેર બજારમાં રોકાણ કરનાર રોકાણકારે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂર છે તે અંગેની ચર્ચા આજે કરવી છે. આવતીકાલે આપણી આ જ ધી રિયલ ડિબેટની ચેનલ પર સોનું અને ચાંદી એમાં જેણે રોકાણ કર્યું હોય અથવા કરવા માંગતા હોય એમના માટે શું તકો છે, અને આ બંને પ્રેશિયસ મેટલ્સ એટલે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવું હિતાવહ છે કે કેમ, અને રોકાણ કરવું તો શું કાળજી રાખવી જોઈએ, એ આજના આ ચર્ચાના પૂરક તરીકે, આ ચર્ચાના ભાગ તરીકે આવતીકાલે રજૂ થશે 9 વાગે રાત્રે. તો આજે શેર બજાર જાણો અને માણો. આવતીકાલે 9 વાગે સોનું ચાંદી જાણો અને માણો. વળી પાછળ તમને ઉપયોગી બીજો વિષય લઈ આવીશું. આપણે એવા વિષયોની ચર્ચા આપણી આ ચેનલ પર કરીએ છીએ જેને તમે બહુ જ પ્રોત્સાહન આપ્યું છે. તમારો આભાર માનવો જોઈએ મારે, કે જે તમને ઉપયોગી હોય. કોઈ તુક્કા ઉપર કે કોઈ ક્ષણિક ઘટનાઓ ઉપર કે માત્ર રાજકારણ ના, રાજકારણ પણ અગત્યનું હશે તેની ચર્ચા આપણે કરીએ છીએ, ચૂકતા નથી. પણ તમારી જિંદગીમાં આરોગ્ય પણ મહત્વની બાબત છે, નાણાં પણ મહત્વની બાબત છે, એનું રોકાણ પણ મહત્વની બાબત છે, વિદેશ નીતિ પણ મહત્વની બાબત છે, યુદ્ધ પણ મહત્વની બાબત છે, અને શાંતિ પણ મહત્વની બાબત છે. તો સર્વાંગીણ માત્ર એકલા રાજકારણના બખાડા જ તમને કોઈ ચેનલ આપતી હોય, એને વળગી રહેશો તો આ બધા વિચારોથી તમે ક્યારેય સન્મુખ નહીં થઈ શકો. આ તકો ચૂકાઈ જશે. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ તમારા મિત્ર તરીકે તમને ખાતરી આપું છું કે તમને ઉપયોગી એવી એક વસ્તુ તમારી સમક્ષ મૂકતા પહેલા અમે એની પૂરી ચકાસણી કરીએ છીએ, ત્યાર પછી જ તમારા પાસે આવે છે. તો આજે દોસ્તો આપણે શેર બજારમાં રોકાણ કરવા માટે 2026-27નું નાણાકીય વર્ષ કેવું રહેશે તેની વાત કરવી છે. દોસ્તો તમે જાણો છો, નિર્મલા સીતારમણે 2 રેકોર્ડ એક સાથે તોડ્યા. તમે કહેશો એવું શું કર્યું? હા, 2 રેકોર્ડ એક સાથે તોડ્યા. પહેલો, રવિવારે બજેટ રજૂ કરવાનો. આ દેશના ઇતિહાસમાં પહેલી વાર બજેટ રવિવારે રજૂ થયું. અત્યાર સુધી કોઈ દિવસ નથી થયું. અને બીજો, આ બજેટને વધાવતા રોકાણકારોના શેર બજારમાં 11 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. શેર બજાર એવું તો પડ્યું નિર્મલા સીતારામન ઇફેક્ટથી કે એ જે ઘટાડો થયો એમાં રોકાણકારોના 11 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. તમે વિચાર કરો, આખા દેશનું બજેટ 53.5 લાખ કરોડ, અને એક જ દાડામાં શેર બજાર ધડામ કરતું પડ્યું, 11 લાખ કરોડ ગુમાવી દીધા. અર્થ શું થાય? નિર્મલા સીતારમણે એક ઝાટકે બજેટના 5મા ભાગ જેટલા પૈસા તમારા પાણી કરી નાખ્યું. હાથમાંથી લઈને એમણે ઉપયોગમાં લીધા હોત તો સમજી શકાય છે. આ તો નહીં કોઈના હાથમાં રહ્યા, ગાયને દોઈ અને ગધેડીને પાવા જેવી વાત થઈ. આ શેર બજારના રોકાણકારો માટે નિર્મલા સીતારામનની ભેટ. આ બીજો રેકોર્ડ. એક જ દિવસમાં શેર બજાર 11 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયું. સેન્સેક્સ 1546 પોઈન્ટ ઘટ્યો એકાએક, નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યો, અને એનું મુખ્ય કારણ ફ્યુચર અને ઓપ્શન પર, સોરી, આઈ કરેક્ટ માય સેલ્ફ, ફ્યુચર અને ઓપ્શન પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારાયો. હવે અત્યારે મંદી ચાલતી હતી, શેર બજાર આમે ડચકા ખાતું હતું, ત્યારે બેનને બીજું કંઈ સારું કરવાનું તો નહીં સૂચ્યું, તો આ નહીં કર્યું હોત તો શું વાંધો આવત? તો ના, તો નિર્મલા સીતારમણનું નામ સાર્થક ના થાય. એમણે બધું રમણ ભમણ કરી નાખ્યું. બરાબર એવા
સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો કે પડતા ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતિ થાય. એટલે બજેટ બાદ 1 ફેબ્રુઆરી રવિવારના રોજ શેર બજાર 1546 પોઈન્ટ અથવા લગભગ 2% જેટલો સેન્સેક્સમાં ઘટાડો દર્શાવતું 80,722 પર બંધ રહ્યું. નિફ્ટી 495 પોઈન્ટ ઘટીને 24,825 પર બંધ થયું. આને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું. મેં કહ્યું ને 11 લાખ કરોડ ધોવાઈ ગયા રોકાણકારોને. બજેટની કુલ રકમ 53.5 લાખ કરોડથી વધારે રહેશે. તેની સરખામણીમાં મેં કહ્યું તે પ્રમાણે બજેટના 5મા ભાગ જેટલો એટલે કે 20% જેટલી રકમ શેર બજારમાં મોટે ભાગે નાના અને મધ્યમ રોકાણકારોની ધુલાઈ થઈ ગઈ. સરકારે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ STT સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ STT ને 0.2% થી વધારી 0.5% કર્યો. એટલે 0.2 ઉપર 0.3 વધાર્યો, 250% થયો. જે પહેલા હતો તેનો 250% વધ્યો થયો. ત્યારે ઓપ્શન્સ, પ્રીમિયમ્સ અને એક્સરસાઇઝ પરનો STT વધારીને 0.1% માંથી 0.15% કર્યો. બીજા કોઈ દેખીતા પ્રોત્સાહન લાભોની ગેરહાજરીમાં શેર બજાર આ વધારા સામે ગગડી ગયું. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ગબડ્યા. સેન્સેક્સના શેર 30 છે. આ તમે સેન્સેક્સ વધે ઘટે કરો છો ને, અને એના ઉપર તમે જો શેર બજારની ધારણા મૂકતા હો ને તો એ સમજી લો કે સેન્સેક્સ માત્ર 30 જ શેરોનું પ્રતિનિધિત્વ કરે છે. એ અગત્યના છે, એમાં કોઈ શંકા નહીં. પણ સેન્સેક્સ વધે ત્યારે તમારું રોકાણ ઘટી પણ શકે છે, એનો શેર પડી પણ શકે છે. અને સેન્સેક્સ ઘટે ત્યારે વધતા હોય એવા શેરો પણ છે. એટલે સેન્સેક્સને બ્રહ્મવાક્યમ જનાર્દનમ કરીને નહીં ચાલવાનું. આપણો પોર્ટફોલિયો છે. સેન્સેક્સ એ આકાશમાં વાદળા છાયા છે કે નહીં, અંબાલાલની આગાહી શું કે છે, હવામાન ખાતાની આગાહી શું કે છે, એ વર્ણવે છે. એટલે સેન્સેક્સના 30માંથી 27 શેર ગબડી ગયા. સરકારી બેંકોના શેરોમાં સૌથી વધુ 6%નો ઘટાડો થયો. અમે સરકારી બેંકો માંડવાળ કરવામાં મોખરે છે, તો એમાં 6%નો ઘટાડો થયો. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અદાણી પોર્ટ્સના શેરો 6% સુધી ઘટ્યા. કયા શેર 6% સુધી ઘટ્યા? ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અદાણી પોર્ટ્સના શેર 6% સુધી ઘટ્યા. મેટલ, મીડિયા, FMCG, ફાર્મા, નાણાકીય સેવાઓ અને રિયલ્ટી જેવા ક્ષેત્રમાં, રિયલ્ટી એટલે રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ ઘટાડો જોવા મળ્યો. 1 ફેબ્રુઆરી 2026ના રોજ મિત્રો જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થયું તે દરમિયાનમાં સેન્સેક્સમાં 1.88%નો ઘટાડો થયો. નિફ્ટીમાં 1.96%નો ઘટાડો થયો. મિડ કેપ નિફ્ટી 2.24% ઘટી અને સ્મોલ કેપ નિફ્ટી 2.75% ઘટી. આ ઘટાડા વચ્ચે હવે મૂળ વાત સાંભળો. આ ઘટતા હતા ત્યારે વિપ્રોનો શેર 2.12% વધ્યો, મેક્સ હેલ્થ 1.82% વધ્યો, TCS 1.74% વધ્યો. આ સામે ભારત ઇલેક્ટ્રોનિક્સ 6.02% ઘટ્યો, હિન્દાલ્કો 5.71% ઘટ્યો અને ONGC 5.5% ઘટ્યો. એટલે બધા શેર ઘટે જ જાય, સેન્સેક્સ પડે અથવા નિફ્ટી પડે એવું નથી. સરકારે આ બજેટમાં કરેલ જાહેરાત મુજબ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે શેર બજારમાં લેણદેણ પર લાગતો ટેક્સ, તમે શેર ખરીદ્યા તોય લાગે ને વેચાયા તો લાગે, બે બાજુ સરકારનો લાગો તો ભરવાનો જ. એટલે સરકારે આ બજારમાં કરેલ જાહેરાત મુજબ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે શેર બજારમાં લેણદેણ પર લાગતો ટેક્સ વધારી દીધો છે. એટલે અબજો રૂપિયાની લેણદેણ થાય. આમ લાગે 0.25 માંથી 0.5 થયો એટલે શું થયું, અથવા તો 0.15 માંથી 0.5 થયો, એ આ લાખની પણ છે.
અબજો રૂપિયાનું ટર્નઓવર થાય છે, એના ઉપર સરકારે તમારા ઉપર આ ટેક્સ નાખી દીધો. જેની વિગતોમાં ઉતરીએ તો જ્યારે તમે કોઈ ઓપ્શન ખરીદો છો કે વેચો છો, ત્યારે તમે જે કિંમત અથવા પ્રીમિયમ ચૂકવો છો તેના પર લાગતો ટેક્સ હવે અગાઉ 0.1% લાગતો હતો, એ હવે વધીને 1.5 થઈ ગયો, 0.15% થઈ ગયો. ઓપ્શન એક્સરસાઇઝ, તમે જ્યારે તમારા ઓપ્શન કોન્ટ્રાક્ટનો ઉપયોગ એક્સરસાઇઝ કરીને તમે કહો કે ના મારે ફ્યુચર નથી કરવું, મારે તો ડિલિવરી લેવી છે, તો તમે ડિલિવરી લો છો અથવા આપો છો, ત્યારે તેના પર અપાતો ટેક્સ પણ 0.125% થી વધારીને 0.15% કરી દેવાય. પ્રશ્ન એ થાય છે કે આ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે શું? એસટીટી કઈ બલાનું નામ છે? તો હું એનો જવાબ આપતા તમને કહેવા માંગુ છું દોસ્તો કે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે, સીધો લાગે છે. જેમ જીએસટી વેચાણ થાય એટલે લાગે, ભિખારી બિસ્કીટનું પડીકું ખરીદે તો એના પર લાગે, ને કરોડપતિ ખરીદે તો બે સરખો જ ટેક્સ ભરે. એવું છે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે, જે શેર બજારમાં થતા દરેક ખરીદ વેચાણ પર લાગે છે. આ ટેક્સ તમને નુકસાન થઈ રહ્યું હોય તો પણ ચૂકવવો પડે છે. તમે ધારો કે 100 શેર લીધા હતા અને સ્ટોપ લોસ કરવું છે, તમે 80 વેચી મારો છો, તો 80 ઉપર લાગશે. તમે ખોટ કરી અને સરકાર કઈ લેવા દેવા નથી. તમે નફો કર્યો તોય લાગે. સોનો શેર તમે 150 વેચ્યો તો 150 પર લાગે, 80 વેચ્યો તો 80 પર. પણ સરકારનું તો વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. સરકારનો આ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એ ગોરનું તરભાણું ભરવાની વાત છે. એટલે એ એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે, જે શેરબજારમાં થતા દરેક ખરીદ વેચાણ પર લાગે છે. ખરીદો તો લાગે, વેચો તો પણ લાગે. આ ટેક્સ તમને નુકસાન થઈ રહ્યું હોય તો પણ ચૂકવવો પડે છે, કારણ કે આ ટેક્સ તમે શેર બજાર પર કેટલું ટર્નઓવર કરો છો એની ટ્રાન્ઝેક્શન એટલે રોલિંગ, એના ટ્રાન્ઝેક્શન પરની જે કિંમત છે, એટલે જે વકરો કરો છો એના પર કપાય છે. અને સ્ટોક એક્સચેન્જ એને સરકાર પાસે જમા કરાવાય છે. આ સ્ટોક એક્સચેન્જ તમારી પાસે કાપીને પોતે નથી રાખતું, ભારત સરકારને જાય છે. તમે એક રોકાણકાર છો તો એની તમારા પર શું અસર થશે? તમે પ્રશ્ન કહેશો કે જેને આપણે વાત કરો છો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તો બધાને લાગવાનો છે, તો મને શું અસર થશે? તો એનો જવાબ આપીએ આપણે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધવાથી હવે ઓપ્શન ટ્રેડ કરવું થોડું મોંઘું થઈ પડશે, કારણ કે તમારે સરકારને પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે. પહેલા કરતા 250% વધારો થયો છે, એટલે વધુ ટેક્સ ચૂકવવો પડશે. આમ થવાને કારણે તમારા ચોખ્ખા નફા એટલે કે નેટ પ્રોફિટમાં ઘટાડો થશે. સ્વાભાવિક છે. 1 લાખ ઉપર 0.5% એટલે 0.5% થયો. લાખે 1% એટલે 1000, 0.5% એટલે 500. 1 લાખ તમને નફો થયો હોય તો એમાં આ નફો 1 લાખ થાય છે, તેના પર નથી લાગતું. કુલ ટ્રાન્ઝેક્શન એટલે તમે ધારો કે તમારું રોકાણ 1 લાખનું હતું ને એના ઉપર 1 લાખનો નફો કર્યો, 100% નસીબદાર છો એટલે નફો કર્યો, તો 2 લાખ પર લાગે અને 2 લાખ પર 1000 રૂપિયા તમારે સરકારને આપી દેવાના. આવા કેટલા બધા લોકોના ટર્નઓવર થાય શેર બજારમાં. એટલે તમે યાદ રાખો કે નુકસાન કરો કે નફો, પણ આ ટેક્સ તો ભરવો જ પડે. એટલે શેર બજાર પર ટર્નઓવરમાં નુકસાન કર્યું તો આ ટેક્સને કારણે નુકસાન તમારું થોડું વધી જશે. તમે સોના 80 કર્યા તો 20 રૂપિયા તો નુકસાન થયું જ. બાકી આ ટેક્સના કારણે જે 0.5% ટેક્સ લાગ્યો એના કારણે નુકસાન થાય એ વધારાનું. એટલે ઉપરથી છોગું છે. તમે શેર બજારમાં રોકાણકાર છો તો 2026-27ના વર્ષ દરમિયાન નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો. હવે મુદ્દાની વાત પર આવીએ. આપણે શેર બજારમાં રોકાણ કરવાનું છે, શેર બજારમાંથી પૈસા કમાવાના છે. તમે શેર બજારમાં રોકાણ કરતા હોય એમાં કોઈ કશું ખોટું નથી. સટ્ટો નહીં કરવાનો. સમજી બૂજી એક ગણતરીબાજ તરીકે આપણે રોકાણ કરીશું ને પૈસા કમાઈશું. અમારી તમને ખાતરી છે કે તમે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખશો તો તમે ક્યારેય નહીં પસ્તાવો.
મને યાદ કરશો. ભલે ભાગ નહીં આપવો, એના ઉપર કોઈ ટેક્સ નથી નાખવાનો, પણ આ મુદ્દાઓ ચોક્કસ ધ્યાનમાં રાખજો. પહેલો મુદ્દો છે બજેટ 2026-27માં 12.5 લાખ કરોડ રકમ આંતરમાળખાકીય સવલતો એટલે રોડ, રેલવે, ટેલિફોન એક્સચેન્જીસ, એરપોર્ટ, પોર્ટ્સ, આ બધા માટે ફાળવવામાં આવી છે. 12.5 લાખ કરોડ. આમ થવાને કારણે મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ, વીજ ઉત્પાદક, વાહન અને વેચણી કરતી પ્રવૃત્તિ કરતી કંપનીઓ, ડિફેન્સ સાથે સંકળાયેલી કમિટીઓ, ડિફેન્સ સાથે સંકળાયેલી કંપનીઓ, સિમેન્ટ કંપનીઓ, ટીન, પોર્ટ, રેલવે વગેરે સાથે સંકળાયેલ કંપનીઓ ઉપર નજર રાખો. બધામાં ઉપર જ જશે એવું નથી, પણ એમાંથી સિલેક્ટિવલી તમને લાગતું હોય કે આ પ્રોમિસિંગ છે. દાખલા તરીકે લાંબા ગાળાની મારી પાસે વાત પૂછતા હો તો હું પોતે લાસન ટોબ્રોમાં રોકાણકાર છું. એ કંપનીનું ભવિષ્ય મને સારું લાગે છે, તમને લાગે તો રોકવાના. તો આ બધી કંપનીઓમાં ઘટાડે ખરીદ કરો અને તમારું પ્રોફિટ બુકિંગનું સ્ટેજ વેચી મારો. તમે વેચશો તો નફો થવાનો છે, નહીં તો મનમાં પણ મનમાં રાડ્યા આપેલું છે ચલી જવું. એ મનમાં વિચારે ઘીનું ગાડલું લઈને જતા જતા કે હવે તો આ ઘી વેચીશ એટલે પૈસા આવશે, પૈસા આવશે એટલે હું લગ્ન કરીશ એટલે બીબી આવશે ને પત્ની ઘરે ગરમા ગરમ રસોઈ બનાવતી હશે, અત્યારે મારે હાથે રોટલા ટીપવા પડે છે, અને પછી હું ખાટલા પર બેઠો બેઠો હુક્કો પીતો હોઈશ બહાર આંગણામાં, એટલે પેલી ઘરમાંથી આવાજ દેશે કે મિયા ચલો ખાના તૈયાર હે. એટલે હું હુક્કો મારો ચાલુ છે એટલે થોડી વાર લાગશે, મોઢેથી બોલી શકતો નથી, એટલે માથું હલાવીને કહીશ કે ના હમણાં નહીં. આ માથું હલાવ્યું, એમાં પેલું ઘીનું ગાડલું નીચે પાડ્યું. એટલે આને મનમાં પડીને આને મનમાં રાડ્યા કહેવાય. આવું નહીં કરતા તમે. નફો ગણ્યા જ કરવાનો. મારા એક મિત્રની વાત કરું, હર્ષદ મહેતાની તેજી વખતની. એ રોજ અમુક કંપની નામ નહીં દઉં, પણ રોજ એમ કે હું આજે આટલા કરોડમાં છું, આજે આટલા. મેં એને કહ્યું એક વખતે કે ભાઈ વેચી મારતું તો અડધા વેચી મારતું, તારી કેપિટલ અને સારો એવો નફો ઘરમાં આવી જશે. એ કે ના હજુ તો આ વધીને આ લેવલે પહોંચશે. મેં કહ્યું તો હરિઓમ તત્સત. 15 દાડા પછી માથે ખેસ્યું નાખીને રોતો હતો. કેમ? તો હર્ષદ મહેતાની તેજીમાં બબલ ફૂટી ગયો અને ભાવ પડ્યા, બધા એના શેરના ભાવે પડ્યા, કાંખનું રાખ થઈ ગયું. આ નહીં કરતા તમે. રોકડી કરી લો. યાદ રાખો, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની અસર પચાવી જતા શેર બજારને હજુ થોડો સમય લાગશે. એસટીટી નાખ્યો છે ને નિર્મલાબેને, શેર બજાર લાંબા ગાળે બધું પચાવી જાય છે. તો આ એસટીટી કઈ બલાનું નામ છે? એને પચાઈ જશે. 4 લાખ કરોડ કરતા વધારે ગઈ સાલ કાગળિયું એફઆઈઆઈ વેચી ગઈ આપણા બજારમાં, તોય પાછું શેર બજાર તો રિકવરી તરફ હતું. તો આ એસટીટી ને તો પચાઈ જશે. એ જૂન સુધીમાં પાછું શેર બજાર એના રસ્તે પાછું થઈ જશે. ત્યાં સુધી તમે ઘટાડે ખરીદો, ઉછાળે વેચો. ફેડરલ રિઝર્વના ચેરમેન પદે હવે જો આ ઇન્ટરનેશનલ બાબતો પણ અસર કરે છે. યુદ્ધ થવું, અમેરિકામાં ફેડરલ બોન્ડના વ્યાજમાં વધારો થવો, ત્યાં વધારો થાય તો એ લોકો પૈસા ત્યાં બોન્ડમાં રોકાયેલા રાખે. ઘટાડો થાય તો ત્યાંની કંપનીઓ આપણા ત્યાં કે અન્ય માર્કેટમાં આવે વધારે વળતર મેળવવા માટે. તો હમણાં આ 30મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ચેરમેન પદે કેવિન વોર્શ નામના સજ્જનની જાહેરાત કરી. અત્યારે પોવેલ છે. કેવિન વોર્શનું નામ જાહેર થયું. આ કેવિન વોર્શ મંદીનો અનુભવ ધરાવે છે અને ઇન્ફ્લેશન હોક તરીકે જાણીતા છે. આ કારણથી ફેડના વ્યાજદર ઘટે તેવી શક્યતાઓ કરતા વધે તેવી શક્યતાઓ
વધુ છે. કદાચ ના વધે તો ઘટે તેવી શક્યતાઓ ઓછી છે. પણ સતર્ક રહેવું. જો ફેડના વ્યાજદર ઘટશે અમેરિકામાં, તમારો શેર બજારમાં શેરના ભાવ વધશે. જો ત્યાં આના આ ભાવ રહ્યા અથવા ભાવ વધ્યા, એનો વ્યાજદર વધ્યો, તો તમારા શેર બજારમાં દડામ થશે. એટલે આ એક ખ્યાલ રાખો. વિદેશી રોકાણ કરો, ભારતીય બજારમાં પાછા ફરે. એટલે જો ફેડના ભાવ વ્યાજદર ઘટે તો એમને યીલ્ડ ઓછી આવે, વળતર ઓછું મળે. એટલે બોન્ડમાંથી પૈસા કાઢી અને આપણા ત્યાં પાછા કમાણી કરવા આવે. પાછા ફરે એટલે 2026-27માં વિદેશી સંસ્થાગત રોકાણકારો FII મોટા પાયે ભારતીય શેર બજારમાં પાછી આવે એવી શક્યતાઓ ઊભી થઈ શકે. આવશે હું નથી કહેતો, તમારે ધ્યાન રાખવાનું છે. આ કેવિન વોશ એ 15મી મેની આજુબાજુ પોવેલ પાસેથી ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકેનો હવાલો સંભાળશે. જે કંઈ નવાજૂની થવાની તે ત્યારબાદ થઈ શકે છે. અને આવતી વહુ ને બેસતો રાજા, પડ્યા તો પડ્યા ને નહીં તો ગયા. એમ આવે એટલે તરત કંઈક તો નવાજૂની કરશે જ. અને સામે અમેરિકામાં નવેમ્બરમાં મધ્યાવર્તી ચૂંટણીઓ આવે છે. ટ્રમ્પને બહુ જ મુશ્કેલી છે આ વખતે બહુમતી જાળવી રાખવાની. એટલે એને એવા પગલાં લેવા પડશે ટ્રમ્પનો નોમિની છે માટે કે જેનાથી અમેરિકામાં લોકોને હાશકારો થાય. તો આ ખ્યાલ આપણે રાખીશું. ત્યાર પછીનો મુદ્દો, નિર્મલા સીતારમણના બજેટમાં અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળે તેવા પગલાંને બદલે પ્રમાણમાં રૂઢિચુસ્ત કહી શકાય તેવા પગલાં છે. એમણે ફિસ્કલ ડેફિસિટ 4.4% હતી ચાલુ વર્ષે, એ ઘટાડીને 4.3%. ફિસ્કલ ડેફિસિટ એટલે શું? કેન્દ્ર સરકારને કુલ જે નાણાંની આવક થાય અને એના સામે જે ખર્ચ થાય, એમાં ખર્ચ જ્યારે આવક કરતા વધી જાય ત્યારે નાણાં ખાધ ઊભી થઈ, ફિસ્કલ ડેફિસિટ ઊભી થઈ તેમ કહેવાય. ત્યારે એ 4.4% હતી જીડીપીના, એ ઘટીને 4.3% લાવવાનું એમણે આ વખતે જાહેરાત કરી છે. હવે એના બદલે એ જો 5% થવા દીધી હોત એમણે, તો વધારાના કરોડો રૂપિયા છૂટા થાત અને એ રૂપિયા ભારતીય અર્થવ્યવસ્થામાં આવ્યા હોત તો એમાં તેજી આવત. જે કઈ અગમ્ય કારણસર નિર્મલાબેને પોતાના ડાપણ પ્રમાણે નથી કર્યું. સરકાર 2030-31 સુધીમાં દેશનું કુલ દેવું, જે જીડીપીના 57.1% છે અત્યારે, તે ઘટાડીને 50% લઈ જવા માંગે છે. અને એટલે આ કર્યું લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે દોસ્તો કે 53.5 લાખ કરોડનું બજેટ આવ્યું, એમાં એનો બરાબર 25% ખર્ચો વ્યાજ ભરવા પાછળ થવાનો છે. એટલે રૂપિયાના 75 પૈસા તો બજેટ આવ્યું એ દિવસે જ થઈ ગયા તમારા. બાકીના જે કંઈ થાય તે જોવાનું રહ્યું. એટલે આરોગ્ય, શિક્ષણ, વિરામજી કી જેવી તેમજ મફત અનાજ અને PM હેલ્થ કેર જેવી યોજનાઓમાં કેન્દ્ર સરકાર ઉદારતાથી ખર્ચ નહીં કરી શકે. આ કારણથી ભારતીય અર્થવ્યવસ્થા ફૂલ ગુલાબી તેજીની સ્થિતિમાં દેખાય તેવા સંજોગો નથી. કુલ મળીને શેર બજારમાં બધું લાવો લાવો ચાલતું હોય એવું નહીં હોય. તમારે તમારી જાતે ભીંડાની ટોચ તોડીને નક્કી કરવું પડશે કે આ ગરડો છે કે કૂણો. અને કાકડી ખરીદી તો ક્યાંય અંદર કીડો નહીં હોય ને, એ જોવું પડશે. ત્યાર પછીનો ધ્યાનમાં તમારે રાખવાનો મુદ્દો છે, રિઝર્વ બેંક દ્વારા વારંવાર ડોલરનું વેચાણ કરીને રૂપિયાને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. છતાં પણ ડોલરના સાપેક્ષમાં રૂપિયો ઘસાઈ રહ્યો છે. અત્યારે $1 બરાબર લગભગ 92 રૂપિયા છે. અંદાજ એવો છે કે 2026-27નું વર્ષ એટલે 2027-ની માર્ચ સુધીમાં ડોલર બરાબર 100 રૂપિયાની સપાટી આપણો રૂપિયો વટાવી દેશે. હવે રૂપિયો એ વટાવી દે એટલે વિદેશી રોકાણકારો અહીંયા જે રોકાણ કર્યું હોય
એમને બહાર લઈ જવું હોય તો એના ડોલર ઓછા મળે. એટલે જે દેશમાં ચલણ સ્થિર ના હોય અને જે દેશની આર્થિક નીતિઓ લાંબા ગાળા સુધી સ્થિર ના હોય એ દેશમાં વિદેશી રોકાણકારો આવતા નથી. આપણે ત્યાંથી જતા રહે છે એનું આ કારણ છે. એટલે વિદેશી રોકાણ FII, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, વિદેશી મૂડી રોકાણ, એ આ વખતે પણ કંઈ આવે એવી બહુ આશા રાખશો નહીં. એટલે આપણે આપણા બળબૂતા પર જ તરવાનું છે. રિઝર્વ બેંક દ્વારા ત્યાર પછીના પરિબળની વાત કરીએ તો રિઝર્વ બેંક દ્વારા વારંવાર ડોલરનું વેચાણ કરીને રૂપિયાને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ ડોલરના સાપેક્ષમાં રૂપિયો ઘસાઈ રહ્યો છે. એક અંદાજ મુજબ 2026-27ના વર્ષ દરમિયાન $1 સામે રૂપિયો 100ની સપાટી વટાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. આને કારણે વિદેશી સંસ્થાગત રોકાણો, ભારતીય કરન્સી મજબૂત નથી એટલે વિચારશે 7 વાર, કારણ કે એમને જ્યારે પૈસા પાછા લઈ જવાના આવે ત્યારે ઘસાય. એટલે ડેપ્રિશિએટિંગ કરન્સી જે દેશની હોય તે દેશમાં વિદેશી મૂડીરોકાણ શેર બજારમાં ખેંચવું બહુ મુશ્કેલ પડે છે. છેલ્લે ભારત વિશ્વની 5મા નંબરની મોટી અર્થવ્યવસ્થા છે, 4થા નંબરની છે, આપણે વિવાદ ના કરીએ. અરે 3જા નંબરની ધારી લો, પણ એમાં તમારા મારા ઘરમાં કઈ આવ્યું ખરું ભાઈ? નથી આવ્યું. આપણે માથાદીઠ આવક, ખરી વસ્તુ શું છે, મારી ને તમારી આવક કેટલી છે? તો વિશ્વની 3જા કે 4થા નંબરની અર્થવ્યવસ્થા થઈ જઈએ. સરકાર કહે છે તે પ્રમાણે 2047 સુધીમાં આપણે વિકસિત દેશોની હરોળમાં આવી જઈએ. આ લોંગ ટર્મ છે ને, એ બહુ જોખમી શબ્દ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇન ધી લોંગ રેન્જ એવરીબડી ઇઝ ડેડ. લાંબા ગાળે તો દરેક મરી જવાનો છે. તો 2047ની વાત ક્યાં કરી છે? અત્યારે માથાદીઠ આવકની દ્રષ્ટિએ વિશ્વમાં આપણે 142મા નંબરે છીએ. વિશ્વના 141 દેશના નાગરિકો ભારતીય નાગરિક કરતા વધારે માથાદીઠ આવક ધરાવે છે. અને જ્યાં સુધી આ માથાદીઠ આવક ન વધે ત્યાં સુધી ખૂબ બધી સંખ્યામાં માણસો પાસે રોકવા માટે રકમમાં વધારો નહીં થાય. અને ત્યાં સુધી જે બચતો શેર બજારમાં વળવી જોઈએ તે નહીં વળે. એટલે આપણે આધારિત શેના ઉપર રહીએ છીએ? DII, ડાયરેક્ટ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. એટલે LIC છે, UTI છે, આ બધા રોકાણકારો, SIP છે, જુદે જુદે જાતના, આ બધા રોકાણકારો શેર બજારમાં જથ્થાબંધ પૈસા રોકે છે. અને એના કારણે સરકારની ઇજ્જત આબરૂ અને શેર બજાર જળવાઈ રહે છે. આપણે આશા રાખીએ કે આવનાર સમયમાં આ પરિસ્થિતિમાં સુધારો થાય, મોંઘવારી ઘટે, વ્યક્તિગત બચતો ઘટે, વ્યક્તિગત બચતો વધે, માથાદીઠ આવકમાં વધારો થાય અને એ થકી આપણે એક નવી આર્થિક વિટામિનનું એક ઇન્જેક્શન આપણી અર્થવ્યવસ્થાને આપી શકીએ. તો આ મુદ્દા મેં તમારી સામે એટલા માટે મૂક્યા કે શેર બજારમાં રોકાણ જે લોકો કરે છે અને જે લોકો કરવા ધારે છે એમણે આટલી વાતો તો ખ્યાલમાં રાખવી જ જોઈએ. અને સાથોસાથ રોજ સવારે ઉઠીને પહેલી નજર અથવા સાંજે રાત્રે સૂતા પહેલા શેર બજાર કેવું રહ્યું હતું તેના પર જવી જોઈએ. તમે જો ધ્યાન નહીં રાખો તો ક્યારેક માવઠું થશે અને મોઢામાં આવેલો કોળિયો જતો રહેશે. તો આશા રાખીએ તમે શેર બજારમાંથી આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખી એક સતર્ક, સચેત અને જાણકાર રોકાણકાર બનો અને તમારી આવકની સાથે સારી એવી પૂરક આવક કમાઈ શકો. મારી તમને શુભકામનાઓ. વખતો વખત જો આ અંગે કંઈ જરૂર લાગશે તો વળી પાછા બીજા કોઈ કાર્યક્રમો થકી તમારી સામે આવતો રહીશ. અને હા દોસ્તો, આવતીકાલે
બરાબર આ જ સમયે સોનું ચાંદી, सोने जैसा रूप है तेरा, चांदी जैसे बाल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल. सोने जैसा रूप है तेरा, चांदी जैसे बाल, एक तू ही धनवान है गोरी, બાકી સબ કંગાલ. આપણામાં પણ કહેવત છે કે સુખે સાંભળે સોની. પૈસાની બચત થાય ત્યારે સોનું ખરીદો, સોનામાં રોકો, અને દુખે સાંભળે રામ, તો તમે મુશ્કેલીમાં હશો ત્યારે જવાબ દેશે. બધા જ પૈસા શેર બજારમાં નહીં રોકતા, રોકાણને પણ અમુક ભાગ કરીને રોકો. અમુક પૈસા શેર બજારમાં રોકો, અમુક પૈસા ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ એવું કરો કે જેમાંથી બાંધી આવક મળે, અને લગભગ 5મા ભાગના પૈસા સોના અથવા ચાંદીમાં રોકો. તો સરવાળે તમે બધું સરભર કરી શકશો. તો આવતીકાલે અચૂક સોના ચાંદીની ખબર લેવા માટે આપણે મળીશું રિયલ ડિબેટની આપણી આ ચર્ચામાં મારી સાથે. ત્યાં સુધી આવજો. હેપી ઇન્વેસ્ટિંગ.